કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચીવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 ગણિત ગાલા પોથી સત્ર 2માં પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ. પ્રશ્ન નંબર 1. એક વસ્તુના 5 ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય. એક વસ્તુના કેટલા ભાગ કરવાના છે? 5. તો જે સરખા ભાગ કરીએ ક્યાં આવે? હંમેશા છેદમાં. એમાંથી દરેક ભાગ એટલે કેટલો? 1. તેને કેટલા વડે દર્શાવાય? 1/5. એક વસ્તુના 8 ભાગ કરીએ. 8 ભાગ છે એટલે ટોટલ છે 8 ભાગ કરવાના. એમાંથી 3 ભાગને એટલે કે 3/8. અપૂર્ણાંક 4/9માં અંશ એટલે કે ઉપરનો ભાગ એટલે કે 4. અપૂર્ણાંક 5/12માં છેદ એટલે કે નીચે એટલે કે આપણી પાસે કેટલા છે? 12. જેનો છેદ 15 અને અંશ 8 હોય, અંશ ઉપર આવે, છેદ ક્યાં આવે? નીચે એટલે કે 8/15. પ્રશ્ન નંબર 6. 7/9 ને શબ્દોમાં શું લખાય? તો કે 7/9. નંબર 7. 4/15 ને અંકોમાં 4/15 એટલે કે 4/15. નંબર 8. 3/4 બરાબર ખાલી જગ્યા. અંશ આપણી પાસે નથી, છેદમાં 20 છે. જો બરાબરનું નિશાન છે એટલા માટે કે અપૂર્ણાંકો સરખા છે. 4/20 થયા મતલબ છેદમાં 5 વડે ગુણાયા. તો અંશમાં પણ તેટલા જ વડે ગુણાય જેટલા વડે છેદમાં ગુણાય. તો અંશમાં 3 ને 5 વડે ગુણીએ તો જવાબ કેટલો આવ્યો? 15. નંબર 9. જેની કિંમત 1 કરતાં ઓછી હોય તેવા અપૂર્ણાંકને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. જેની કિંમત 1 કરતાં વધારે હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક. જેના છેદ અને અંશ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત 1 થાય. શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ એ અંશ કરતાં કેવો હોય? હંમેશા નાનો હોય. અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ એ અંશ કરતાં કેવો હોય? મોટો હોય. જો અપૂર્ણાંકોનો છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય તો તે શું કહેવાય? પૂર્ણ એટલે પૂરેપૂરી સંખ્યા છે તેમ કહેવાય. નંબર 15. 2.1/2 વત્તા 3.1/2. આ બંને કેવા અપૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંકને શેમાં ફેરવાય? અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો 2 દુ 4 ને 1 5 તો 5/2 વત્તા 3 દુ 6 ને 1 7 7/2. છેદ સરખા છે એટલે અંશોનો વચ્ચે સરવાળાનો સંબંધ છે તો અંશોનો સરવાળો થશે. 5 + 7 આખાના છેદમાં 2 તો 12/2 તો કેટલા થઈ જશે? 6. તો કિંમત કેટલી આવશે? 6. નંબર 16. 5 કલાક એ દિવસનો ખાલી જગ્યામાં ભાગ છે. એક દિવસ બરાબર કેટલા કલાક ટોટલ? તો 24 ક્યાં આવશે આપણા છેદમાં? એમાંથી 5 કલાક એટલે કે 5/24મો ભાગ. 13 મિનિટ એ કલાકનો ખાલી જગ્યામાં ભાગ છે. એક કલાક બરાબર કેટલા મિનિટ થાય? 60 મિનિટ. તો ટોટલ 60 મિનિટ છેદમાં એમાંથી 13 મિનિટ તો કયો જવાબ આવ્યો? 13/60. 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લખીએ 2 3 4 5 6 7 8 9 10 અને 11. ટોટલ કેટલી સંખ્યાઓ થઈ? ગણીએ તો આપણે 1 2 3 4 5 6 7 8 9 ને 10. ક્યાં હશે ટોટલ? છેદમાં. હવે એમાંથી એવું કીધું છે કે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ કોને બોલાય? તો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યાઓ બોલાય. તો 2 થી 11 સુધીમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓ શોધીએ તો કે 2 3 5 7 અને 11. આ કેવી થઈ? અવિભાજ્ય સંખ્યાઓ. કેટલી થઈ? 1 2 3 4 અને 5. તો ક્યાં લખીશું? અંશમાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે 5/10 છે એનું અતિ સંક્ષિપ્ત રૂપમાં તમારે ફેરવવું પડે તો 10 ને 5 વડે ભાગો એટલે કેટલા મળે? 2. તો છેદમાં 2 આવશે, અંશમાં 1. એનો જવાબ આવશે 1/2.
પ્રશ્ન નંબર 2 વિશે આપણે ચર્ચા કરીએ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 1, 3/4 બરાબર 21/, ખાલી જગ્યા. 3/21 થયા મતલબ અંશમાં કેટલા વડે ગુણાયા? 7 વડે ગુણાયા. તો છેદમાં પણ તમારે 7 વડે જ ગુણવા પડે. તો 7 ચોકેલા થઈ જશે 28. જવાબ આવ્યો આપણો 28. નંબર 2, 4/5 વત્તા 1/5. છેદ સરખા છે એટલે વચ્ચે સંબંધ સરવાળોનો છે એટલે અંશોનો સરવાળો. 5/5 બરાબર કેટલા? 1. નંબર 3, ખાલી જગ્યા એ શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક કોને બોલાય? તો કે અંશ નાનો હોય અને છેદ મોટો હોય, જે નંબર 2/3. ખાલી જગ્યા એ અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે અંશ મોટો હોવો જોઈએ અને છેદ નાનો હોવો જોઈએ. એવો એક જ ઓપ્શન છે 5/4, જે અંશ મોટા અને 4 નાના છે. નંબર 5, 3 અને ખાલી જગ્યાનો સરવાળો 7/2 થાય. તો 3માં કેટલા ઉમેરીએ તો 7/2 થાય? તો કે અડધ. નંબર 6, ખાલી જગ્યાએ મિશ્ર અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંક એટલે કે પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. તો 1/1/4. 18/9 એક ખાલી જગ્યા છે. જો 18/9 એટલે કે અંશ મોટો છે, છેદ નાનો છે, પરંતુ અહીંયા શુદ્ધ છે, મિશ્ર છે અને પૂર્ણ સંખ્યા છે. તો 18/9 કરો એટલે આપણને કેટલા મળે? 2, જે કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. નંબર 8, 3/4 ને છેદમાં 36 થાય તેવો. હવે 3/4 છે, છેદમાં 36 લાવવા માટે 4ને કેટલા વડે ગુણીશું? 9 વડે ગુણીશું. અને જેટલા વડે છેદમાં ગુણીએ એટલા જ વડે આપણે અંશમાં પણ ગુણવા પડે. તો 9 તરી 27/36. 3.511. 3.511 એટલે કે 3 પૂરેપૂરા છે, 5/11 છે એટલે કે 3.5/11. 2/17, 6/17, 12/17. આ અપૂર્ણાંકો ખાલી જગ્યા અપૂર્ણાંકો છે. જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય. એટલે કે આ અપૂર્ણાંકો કેવા છે? સમછેદી. 2/9 વત્તા 5/9. બંને અપૂર્ણાંકોના છેદ સરખા છે અને સરવાળો તમારો સંબંધમાં છે એટલે અંશોનો સરવાળો. એટલે કેટલા થશે? 2 વત્તા 5 એટલે કે 7/9. 8/13 માઇનસ 2/13. છેદ સરખા છે, અંશોની બાદબાકી થશે. તો 8માંથી 2 જાય તો કેટલા બચે? 6/13. નંબર 13, 3/4 વત્તા 2/3. હવે આ બંનેના છે ને છેદ સરખા નથી. હવે છેદ સરખા બનાવીશું તો જ સરવાળો થાય, કાં તો જ બાદબાકી થાય, બાકી થાય નહીં. હવે 4 અને 3ને લસા લઈશું તો કેટલો બનશે? 12, જે આપણને છેદ સરખા કરવામાં મદદરૂપ કરશે. 4ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? 3 વડે. તો જેટલા વડે છેદમાં ગુણીએ એટલા જ વડે ક્યાં ગુણવાના? અંશમાં. બીજો અપૂર્ણાંક છે 2/3. હવે લસા આપણો 12 છે, 3ને કેટલા વડે ગુણીએ તો 12 થાય? તો કે 4 વડે. તો અંશમાં પણ 4 વડે ગુણવાના. 3 તરી 9, 4 દુ 8, આખાના છેદમાં 12. તો કે 17/12. હવે 17/12 જેવો કોઈ આપણી પાસે ઓપ્શન નથી, પણ હા, આ કેવો અપૂર્ણાંક છે? અશુદ્ધ અપૂર્ણાંકની મિશ્રમાં ફેરવાય તો પહેલાં તો છેદના છેદ લખવાના 12, પછી 12નો ઘડિયો બોલવાનો 17 સુધી પહોંચવાનું. તો કે 12 એકા 12, 12 દુ 24, જે વધી ગયા એટલે કે 12 એકા 12. 17 લાવવા માટે આપણે 12માં કેટલા ઉમેરીએ? તો કે 5. તો લખી શકીએ 1.5/12. નંબર 14, 3માંથી 2.1/2 બાદ કરીએ તો 3/છેદમાં કંઈ નથી એટલે 1 માઇનસ આ મિશ્ર પૂર્ણાંક છે અને આપણે અશુદ્ધમાં ફેરવી દઈએ તો કે પહેલાં છેદના છેદ લખીએ 2 દુ 4 ને 5. 1 અને 2નો લસા થશે 2, 3ને 2 વડે ગુણીએ એટલે કે 6 માઇનસ 5 આખાના છેદમાં 2. તો 6માંથી 5 જાય તો 1 અને છેદમાં 2. તો જવાબ આવશે 1/2. 15,
અપૂર્ણાંક 15/15 ની કિંમત ખાલી જગ્યા છે, અંશ અને છેદ સરખા હોય તો એની કિંમત કેટલી થઈ જાય? 1. 16. 1.4/5 એ સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની વચ્ચે આવે છે, તો 1 કરતાં મોટી અને 2 કરતાં નાની, એટલે કે 1 અને 2 ની વચ્ચે. નંબર 17. 3/5 ને સમાન અપૂર્ણાંક, જે અપૂર્ણાંકોની કિંમત સરખી હોય એમને સમાન અપૂર્ણાંક કહેવાય. તો છેદમાં 5 છે, તો પહેલો ઓપ્શન તો છેદમાં 3 છે એટલે એ નહીં આવે. છેદમાં 5 છે પણ અંશમાં 3 કરતાં મોટા છે એ નહીં આવે. તો ઓપ્શન કયો બચ્યો? 3/5 ને સમાન અપૂર્ણાંક કયા મળશે આપણને? 9/15. હવે બીજી રીતે આપણે ક્રોસ ચેક કરવું હોય તો 9/15 નું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લાવી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય. તો 9ના અવયવ પડ્યા 3 × 3, 15ના પાડશું 3 × 5. અંશ અને છેદમાંથી સામાન્ય 3 નીકળી ગયા, તેનું અતિ સંક્ષિપ્ત કેટલું બની ગયું? 3/5, જે આપણા પ્રશ્ન બરાબર છે. નંબર 18. 20/25 અંશ અને છેદમાં બંનેમાં સામાન્ય, સામાન્ય મતલબ થાય બંનેમાં કોઈ નંબર સામાન્ય હોવો જોઈએ. તો 20 આપણે પાડીએ તો 5 ચોક 20, 25 પાડીએ તો 5 × 5. તો બંનેમાં કયો નંબર આપણને સામાન્ય દેખાય છે? તો કે 5. 19. 17/23, 17/25 અંશ સમાન છે તે અપૂર્ણાંકોનો છેદ નાનો તે સંખ્યા મોટી, છેદ મોટો તે સંખ્યા નાની. તો છેદ કોણ છે? 23 છે, જે નાનો છે તે અપૂર્ણાંક કેવો થશે આપણો? મોટો, એટલે કે ગ્રેટર ધેનનું ચિહ્ન. 7/10 માંથી આપણે એવો શું અપૂર્ણાંક બાદ કરીએ કે 3/10 આવે? તો કે જો છેદ સરખા હશે એટલે આપણે 10 છેદમાં લખીશું. 7માંથી કેટલા બાદ કરીએ તો 3 થાય? તો કે 4. થેન્ક યુ.